10 દિવસ સુધી ચાલેલી ભવ્ય પૂજા અને અર્ચના બાદ આજે હજીરા બોટ પોઈન્ટ ઓરા ખાતે ભગવાન ગણપતિ બાપાના ભક્તોએ અશ્રુભયની વિદાય આપી હતી. રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો દ્વારા આયોજિત આ ગણેશોત્સવના અંતિમ દિવસે બપ્પાનું ભવ્ય વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજીરાના બોટ પોઈન્ટ ઓવારો ખાતે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ભક્તોએ આ ઉત્સાહ ઉજવ્યો છે, જેમાં ખાસ કરીને નિયમિત પૂજા, આરતી, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બપ્પાને અશ્રુભીની વિદાય આપી છે. આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપ, દીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બપ્પાની વિદાય આરતી ઉતારી. ગણપતિ બપ્પા મોરયા, ઉદચ્યા વર્ષી લૌકરિયાના જય ઘોષ સાથે ભક્તિ ભાવે ભરપૂર વાતાવરણ સર્જાયું. અનેક ભક્તોની આંખો આંસુથી ભીની હતી, કારણ કે તેમને પ્રિય બાપાને વિદાય કરવું પડ્યું. વિસર્જન યાત્રા હજીરાના મુખ્ય માર્ગો થઈને આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવારો ખાતે પહોંચી. સ્વયંસેવકો અને સ્થાનિક પ્રશાસનની કડક નિગરાની હેઠળ બાપાની મૂર્તિનું પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો. રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકોએ આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્તોને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આગામી વર્ષે પણ વધુ ભવ્ય રીતે બપ્પાના સ્વાગત અને આયોજન માટેની તૈયારી બતાવી છે. આજે હજીરા ખાતે બોટ પોઈન્ટ ઓવારો રાધાકૃષ્ણ ગ્રુપ દ્વારા જે ચલાવવામાં આવે છે, સવારે 6:30 વાગ્યાથી વિસર્જનની તૈયારી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી અંદાજિત 200થી પણ વધારે નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને પાણી પણ એટલું પૂરતું હોય તમામે તમામ હાઇટની મૂર્તિઓ ઇઝીલી વિસર્જન થાય છે. કેટલી ક્રેનો મૂકવામાં આવી છે? ટોટલ અમારી 11 ક્રેનો મૂકવામાં આવી છે અને એક સ્ટેન્ડ બાય ક્રેન છે. ટોટલ 12 ક્રેન છે. 600થી પણ વધારે સ્વયંસેવકો આ વિસર્જનમાં જોડાઈ ચૂક્યા છે અને સવારથી જ અમારા તમામ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. અંદાજિત સવારથી 6:30 વાગ્યાથી જે મૂર્તિ વિસર્જન થઈ છે, એમાં 200થી પણ નાની મોટી ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને મળતી માહિતી અનુસાર ગયા વર્ષે જે 6400 ગણેશ મૂર્તિનું વિસર્જન થયેલું હતું, એ આંકડો વધી શકે છે ચાલુ વર્ષે. ગયા વર્ષે સવારે 7:30 વાગ્યે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરેલી હતી અને ચાલુ વર્ષે પણ અમારે આપના માધ્યમથી તમામ સુરતવાસીઓ ગણેશ મંડળોને વિનંતી કરું છું કે આપની ગણેશ પ્રતિમાનું વહેલી તકે વિસર્જન માટે ઓવારા પર લઈ આવો. આજે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સવારે જ હેવી રેઇનની આગાહી હતી, પણ ગણપતિ બાપાની કૃપા થઈ છે. સુરતમાં ભારત વર્ષમાં જો સૌથી મોટા મુંબઈ પછી ગણપતિ વિસર્જન થતું હોય તો સુરતમાં થતા હોય છે. સવારથી જ સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ તંત્ર, વહીવટ તંત્ર સવારથી જ ખડે પગે છે. આજે સવારે જ બધા જ પંડોલોને સવારે મોર્નિંગમાંથી જ અપીલ કરી હતી કે આજે હેવી રેઇન છે, એ મોર્નિંગમાં જ વહેલા ગણપતિ બાપાના વિસર્જનની પ્રક્રિયા કરે. એટલે સવારથી જ આજે મોટી સંખ્યામાં ગણપતિ આવવાનું શરૂ થઈ ગયું છે. ગણપતિ બાપાની કૃપા થઈ ગઈ છે. ઉકાઈમાંથી પણ જે દર વર્ષે પાણી અમારે છોડવું પડે, એ વખતે છોડવાનું નથી, પણ પાણી આવી જ રહ્યું છે. એટલે 2.5 લાખ ક્યુસેક પાણી અત્યારે કોઝવે પરથી જઈ રહ્યું છે. એટલે પ્રક્રિયા વિસર્જનમાં ગણપતિ બાપાને જે અમારે ઉકાઈમાં દર વખતે કહેવું પડતું હતું પાણી છોડો, તો આ વખતે ભગવાન ગણપતિ બાપાની કૃપાના હિસાબે સારું થયું છે. હું તમામ ગણપતિ પંડાળોને અપીલ કરું છું, વહેલામાં વહેલી તકે વિસર્જન માટે નીકળી જાય તે માટે અપીલ કરું છું કે મોડી સાંજ લગીન લોકોમાં ટ્રાફિકનું ભારણ નહીં રહે. અને મહાનગરપાલિકા દ્વારા 22 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા, એમાં ડક્કા અવારો પર વિસર્જન પ્રક્રિયા પાણીનું સ્તર ઊંચું હોવાથી સ્કીપ કર્યું છે. એના હિસાબે 3 ઝોનમાં અવારા ડાયવર્ટ કર્યા છે. તેની પણ અપીલ કરું છું. ફરી એકવાર સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું. સવારથી જ ખડે પગે ઊભા છે. અમારા વોલેન્ટિયર છે, જેટલા પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે, સૌપ્રથમ તો હું આ બધાને ખૂબ અભિનંદન આપું છું કે આ આપણા સુરત શહેર એક એવા શહેર છે પૂરા દેશમાં જ્યાં મુંબઈ પછી સૌથી વધારે ભગવાન શ્રીજીની સ્થાપના થતી હોય છે અને એના ધૂમધામથી વિસર્જન કરવામાં આવે છે. અને આ વિસર્જનના પ્રક્રિયા માટે જો જાણીતા જગ્યા આપણા હજીરા છે જોઈએ, અને હજીરામાં બી છેલ્લા 2 વર્ષ અમે લોકો જોયા જે રીતે આપણા રાધાકૃષ્ણ ગ્રુપ, અમારા તમામ ઇન્ડસ્ટ્રી, આજે અહીંયા તમામ ઇન્ડસ્ટ્રીના અમારા મિત્રો બેઠા છે અને આ એમએનએસના પ્રાંગણમાં થઈ રહ્યા છે, ત્યારે અમે તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રોને એના માટે આભાર માનીએ છીએ
કે એના થકી જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, ચાહે અમે ક્રેનના જરૂરત હોય, ચાહે કટરના જરૂરત હોય, ચાહે એક્સપર્ટના જરૂરત હોય, ચાહે રોડ રિપેરિંગ માટેના અમુક જો મટીરિયલના જરૂરત હોય, તમામ બિના કોઈ હિચકના બધા આપે છે. એના માટે અમારા ઇન્ડસ્ટ્રીના તમામ મિત્રો માટે એક જોરદાર તાળી થવા જોઈએ.